જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નગરપાલિકામાં ચૂંટણી અંતર્ગત એમએલએ વિપુલ ચુડાસમાએ પણ મતદાન કર્યું હતું. પત્ની જલ્પાબેન સાથે મતદાન વોર્ડ નંબર 4 ના ઉમેદવાર એમએલએ વિમલ ચુડાસમા મતકુટીર સુધી પહોંચ્યા હતા. જોકે ચોરવાડમાં 3 માંથી વિમલ ચુડાસમા ઉમેદવાર પોતે પણ છે. 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન યોજાયું હતું. જોકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભીએ પણ મતદાન કર્યું હતું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતદાનની શરૂઆત થઈ હતી. જોકે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મતદાન કુટીરે પહોંચી મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. મેં 2017માં પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો. આ 5મી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે, કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં 6 વોર્ડમાં મતદાન કરવાનું છે. અને જયારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધો, સંપૂર્ણ બહુમતી તો આપી દીધી, પણ આ 24 સીટ માટે મહેનત થઈ રહી છે. અને કાલ રાત્રે પ્રજાએ મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મળવાનો છે. અને કામગીરીના આધાર ઉપર 18 તારીખના રોજ જયારે મતગણતરી થવાનું છે, પંજાના સંપૂર્ણ 6 વોર્ડમાં પંજો નીકળવાનો છે અને 24 સીટ જીતી અને ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે. ખાસ કરીને જ્યારે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય, ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન ચોરવાડમાં એક ઉત્સવ હોય એવો એક માહોલ જોવા મળ્યો અને લોકોમાં એક ઉત્સાહ છે કે આ વખતે પરિવર્તન થવાનું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને ફરી ચોરવાડના સપનાઓ પૂરા થવાની શરૂઆત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં પણ ચોરવાડના સાંસદ રાજેશ ચુડાસમાએ મતદાન કર્યું હતું. જોકે પરિવાર સાથે તેઓ ઉમંગભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તારીખ 18 પરિણામ જાહેર થવાના છે અને ભાજપ માટે 18 સીટ લાવવાની છે. 2.5 થી 3 ફૂટની 2 બહેનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શાંતુબેન અને ભૂરીબેનનું પ્રેરણાદાયી મતદાન સામે આવ્યું હતું. પ્રજાને મતદાન માટે અનોખી અપીલ કરવામાં આવી હતી. જોકે પરિવારજનો સાથે બંને બહેનો મતદાન મથકે પહોંચી હતી. આજે મતદાનના દિવસે 2.5 ફૂટની 2 બહેનો મતદાન કરવા પહોંચી હતી અને તેઓએ પણ લોકોને અપીલ કરી હતી. જોકે વૃદ્ધોએ પણ લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને પોતાનું મતદાન કરી રહ્યા હતા. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.